નમસ્તે, હું ડૉક્ટર આનંદ જોશી. નમસ્તે, હું ડૉક્ટર સ્નેહા જોશી. આજે અમે અમારી પેરેન્ટ્સ બનવાની જર્ની તમારી સાથે શેર કરવા માંગીએ છીએ અને એ જર્ની ખૂબ સરસ અને એક પ્રકારે કહી શકાય એક એક્સાઇટિંગ અનુભવ રહ્યો. અને ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક ચાંદનીબેન એન્ડ ધ હોલ ગર્ભ સંસ્કાર ટીમ ફોર દેટ. શરૂઆત કરીએ ને તો ક્યાંક અમે બંને ડૉક્ટર અને પહેલેથી વિચારીએ તો આમ ઘણું બધું ખબર જ છે અથવા બધું ખબર છે કે જ્યારે દરરોજ પેશન્ટ્સને સલાહ આપતા હોઈએ કે આ ખાઓ, આ પીવો, આ કરો, આ ના કરો, એક્સરસાઇઝ કરો, ડાયટ સરસ ફોલો કરો, તમે થોટ્સ માટે શું શું કરી શકો જેમ કે મેડિટેશન ને બધું, એ એક અમારી માટે બહુ સહજ પ્રોસેસ હતી. પણ જ્યારે અમે પોતે એ રોલમાં આવ્યા, વેન વી સ્ટાર્ટેડ પ્લાનિંગ અ બેબી, અને જ્યારે અમે પોતે એ રોલમાં આવ્યા ત્યારે કાઇન્ડ ઓફ વી ફેલ્ટ લોસ્ટ એ કઈ દિશામાં કે એને એક મોડ્યુલમાં મૂકીને, એક ટ્રેનિંગ જેવું મૂકીને, એક શિડ્યુલમાં બનાવીને પ્રેક્ટિસ કરવાનું કંઈક ને કંઈક થતું નહોતું. અને એ સમય દરમિયાન અમારા એક મિત્રએ અમને ગર્ભ સંસ્કાર વિશે જણાવ્યું, એક્ટિવિટીઝ વિશે જણાવ્યું, અને વી સમહાઉ ગોટ ઇન કોન્ટેક્ટ વિથ ડૉક્ટર મેઘા એન્ડ ચાંદનીબેન. એટલે એ સમય દરમિયાન અમને એક મિત્ર થ્રુ ગર્ભ સંસ્કાર કેન્દ્ર અને ડૉક્ટર મેઘાબેન અને એમના થ્રુ ચાંદનીબેનનો કોન્ટેક્ટ થયો. અને ત્યાં ગયા પછી પહેલો પ્રશ્ન ક્યાંક મનમાં એમ હતો કે ગર્ભ સંસ્કાર છે તો એઝ અ ફાધર હું શું રોલ પ્લે કરી શકીશ. એ મોટા ભાગે મધરનું ઇન્વોલ્વમેન્ટ વધારે હશે. પણ ત્યાં જઈને જે એક્ટિવિટીઝ થતી હતી, સિમ્પલ ઉદાહરણ રૂપે તમે સૌથી બેઝિક ચાલુ કરો તો વિઝ્યુલાઇઝેશન ચાર્ટ. વિઝ્યુલાઇઝેશન ચાર્ટથી મને ખ્યાલ આવ્યો કે એ પ્રેગ્નન્સીને એક કોન્શિયસ બનાવવાનો પ્રોસેસ છે. કે પ્રેગ્નન્સી માત્ર ને માત્ર ડાયટ ફોલો કરીને થોડી હેલ્થ સારી રાખીને આરામ કરવાનો પ્રોસેસ નથી, પણ પ્રેગ્નન્સી એક આખું કોન્શિયસ એક્સપિરિયન્સ છે કે જ્યારે તમે એકદમ પહેલા દિવસથી કે રાધર બિફોર પ્લાનિંગ પ્રેગ્નન્સી ઓલ્સો યુ કેન હાર્નેસ દેટ હોલ એનર્જી ઓફ યુનિવર્સ. કારણ કે બાળક આવે છે, એ બાળક એક ઉર્જા આપણા ઘરે આવી રહી છે અને એ ઉર્જાને કેવી રીતે હાર્નેસ કરવી ને કેવી રીતે સરસ રૂપ એને આપણે પહેલેથી સાથે રહીને એને લાવી શકીએ, એ પ્રોસેસ છે. અને મજાની વાત તો એ થઈ કે એમાં માત્ર માતા પિતા તરીકે અમે નહીં, પણ આખું ફેમિલી ઇન્વોલ્વમેન્ટ થયું વિઝ્યુલાઇઝેશન ચાર્ટ દ્વારા. પછી બીજી એક્ટિવિટીઝની વાત કરીએ તો ગર્ભ સંવાદ, એ મધર અને ચાઇલ્ડના કનેક્શનની વાત છે. તો એ મને બહુ અપીલ કર્યું, કારણ કે કેટલી સ્ત્રીઓ કે કેટલા લેડીઝને બી ખબર પણ નહીં હોય કે આવી રીતે આપણે કનેક્ટ કરી શકીએ બાળક માટે. કારણ કે ક્યાંક ને ક્યાંક એ પ્રોસેસ કેવું છે કે વોટ વી કેન ડૂ એઝ અ ફિમેલ વાઇલ બિંગ પ્રેગ્નન્ટ, તો વી કેન હેવ સમ ગુડ ફૂડ, આપણે રેસ્ટ કરી શકીએ, આરામ કરી શકીએ. પણ જો પહેલા દિવસથી વાઇલ યોર ચાઇલ્ડ એ ગર્ભમાં છે, જેમ આપણે અભિમન્યુની વાત કરીએ કે એવી કંઈક વાત કરીએ કે જ્યાંથી અભિમન્યુ કેવું સરસ શીખીને આવ્યો હતો, તો એ પ્રોસેસ અત્યારે આપણે કેમ નથી કરી શકતા? તો એને અત્યારે સાયન્ટિફિકલી અને લોજિકલી પ્રેઝન્ટ કરવાનું કામ આ કેન્દ્રએ કર્યું છે. એનાથી આગળ વધીએ તો ડેવલપમેન્ટ ઓફ સેન્સીસ, મેડિટેશન, બોડી માઇન્ડ રિલેક્સેશન. કારણ કે સ્ટ્રેસ એવી વસ્તુ છે કે જે 24 કલાક આપણને બધાને અફેક્ટ કરતું રહેતું હોય છે. અને ખાસ આ સમય દરમિયાન જો આપણે એને મોડ્યુલેટ કરી શકીએ, જો આ સમય દરમિયાન આપણે એને રિલેક્સેશનમાં મૂકી શકીએ, તો બાળક અને માતાની બંનેની ઇમોશનલ અને ફિઝિકલ બંને વેલબિંગ માટે ખૂબ ને ખૂબ મહત્ત્વનું છે. સો દેટ ઓલ્સો વી ફાઉન્ડ એટ ધી ગર્ભ સંસ્કાર કેન્દ્ર. અને અગેન થેન્ક યુ ચાંદનીબેન ફોર દેટ. હું વારંવાર આ બોલતો રહીશ કારણ કે આઈ રિયલી થેન્ક હર અ લોટ. અને પર્સનલી ફોર મી ઓલ ધી એક્ટિવિટીઝ વેર વેરી ક્રિએટિવ. આઈ ફાઉન્ડ માયસેલ્ફ બિંગ અ ચાઇલ્ડ અગેન, જાણે હું એક બાળક ફરી બની રહ્યો છું. સો ઇટ વોઝ અગેન અ કનેક્ટિંગ એક્સપિરિયન્સ as a parents for us before the child, before our Vivan was even out in this world physically. અને we enjoyed a lot the music therapy, અને એના રિઝલ્ટ્સ અમે જોઈએ છે અને રિઝલ્ટ્સ વિશે કદાચ સ્નેહા મારા વાઈફ વધારે વાત કરશે. હા, સૌથી પહેલાં હું ડિલિવરી પછીના ચેન્જીસ જે હું કહું એની પહેલાં હું થોડુંક શેર કરવા માંગીશ કે મને જે વસ્તુ અહીંયા સારી લાગી કે એક અમારાવાળી જનરેશનમાં એક એવું હોય કે જ્યારે આપણી નેક્સ્ટ જનરેશન, આપણા મધર કે મધર ઇન લો કોઈ વાત કરવાનું કહે
તો એ વસ્તુ આપણે બહુ જલ્દી ગળે ના ઉતરે. એટલે અહીંયા આ ગર્ભ સંસ્કાર કેન્દ્રએ એક ગૂગલ જેવું કામ કર્યું છે કે અમારી જનરેશનમાં ગૂગલ સર્ચ કરીએ અમે એના પર હા, એટલે પેલામાં એવું હતું કે ગૂગલ ઉપર જેમ વધારે ભરોસો આવે એવી રીતે અહીંયાથી જે વસ્તુઓ મળતી હતી આ એક ઓથેન્ટિક વે હતો અમારા માટે. કે જેમ કે ઘણા લોકો સલાહ આપે કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી તમે આ વસ્તુ ના લઈ શકો કે આ વસ્તુ ના ખાઈ શકો. એઝ ફોર એક્ઝામ્પલ મને ઘણા લોકો એવું કહેલું હતું કે દહીં તમે ના ખાઈ શકો. હવે મેં એ વસ્તુ અહીંયા કન્ફર્મ કર્યું હતું તો અહીંયાથી એમ કહ્યું કે ના કશો વાંધો નથી. ડ્યુરિંગ હોલ પ્રેગ્નન્સી મેં દહીં લીધું જ છે અને એનાથી મને કોઈ જ પ્રોબ્લેમ નથી થયો. તો આ એક સાયન્ટિફિક વે છે કે જ્યાંથી અમે એ વસ્તુ અહીંયા કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ઇઝીલી શેર કરી શકતા હતા. એના અમને બધા સોલ્યુશન્સ મળી જતા હતા. એ વસ્તુ ઘણી સારી થઈ છે. અને બીજું હું એ કહીશ કે જે એ વિઝ્યુલાઇઝેશન ચાર્ટ છે એનું એક એક્ઝામ્પલ છે કે જેમાં અમારી એવી વિશ હતી કે અમે રોજ એ વસ્તુ બોલતા હતા કે મને જે છે એ એના ડેડી જેવો દેખાતો હોય કે એમના જેવો હોય, રાધર એમના જેવો હોય. તો ફિઝિકલ લુક્સ પણ એમના જેવા છે અને સ્માઇલિંગ, ઓલવેઝ સ્માઇલિંગ ફેસ જુઓ કે એવી રીતે ગણો તો એ પણ એમના જેવું છે. તો એનાથી ડેફિનેટલી ફરક પડે જ છે. એ આખી આ જે પ્રોસેસ છે એ પ્રેગ્નન્સીને એક કોન્શિયસ પ્રોસેસ બનાવવામાં ખરેખર ઘણું એટલે ઘણું હેલ્પ કર્યું છે અમને. અને પોસ્ટ પ્રેગ્નન્સી, પોસ્ટ ડિલિવરી હું વાત કરીશ તો મને જે રિઝલ્ટ્સ મળેલા છે એના મુજબ હું તમને કહું તો આ એક ઘણું એટલે ઘણું એલર્ટ છે. મારું ચાઇલ્ડ ઘણું એલર્ટ છે. એના એજના પ્રમાણમાં એનો ગ્રોથ ઘણો સારો છે. અને ઘણી બધી જગ્યાએ મને એ વસ્તુ ફીલ થાય છે કે આગળ જે રીતનું વિચારેલું હતું અમે જે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે વસ્તુઓ વિચારી હતી એ ઘણું અમને આની અંદર જોવા મળી રહ્યું છે. So we are thankful to Dr. Meghaben, Chandniben and whole Garbh Sanskar team for guiding us throughout the whole process and making it a very conscious and happy experience for us. Thank you. Thank you. Oh, બસ તમે પૂરા Thank you.